હાલો મિત્રો, આજે જે ગુજરાત પોલીસમાં ભરતીઓ ચાલુ છે તેના વિશે માહિતી તમને જણાવી દઉં. પહેલા તો અહીંયા વાયરલેસ વિભાગમાં ક્લાસ 3માં સારી એવી વેકેન્સી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે PSI ની ભરતી છે. વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર કરીને જગ્યા છે. એનો ક્રમાંક તમને જણાવી દઉં. GPRB 2025 બીજા નંબરનો ક્રમાંક છે. હવે કઈ સાઇટમાં આમાં તમે ફોર્મ ભરી શકો છો? ઓજસ સાઇટમાં અત્યારે ફોર્મ ભરવાનું શરૂ છે, તો ખાસ કરીને તમે ફોર્મ ભરી દેજો. પહેલા તમને એજ્યુકેશન જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કે આમાં કયા કયા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. છેલ્લી તારીખ એની 29/1/2024 છે અને જે છે એ રાતના 12 વાગ્યા સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. અહીંયા તમે સાઇટ જોઈ શકો છો. ઓજસની જે આપણે રેગ્યુલર સાઇટ છે ક્લાસ 3 ની, એમાં ફોર્મ ભરવાના શરૂ છે. જગ્યાઓ તમને જણાવી દઉં. PSI છે વાયરલેસની 172 છે અને ટેકનિકલ ઓપરેટરની 698 જેટલી વેકેન્સી છે. હવે કયા વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરી શકે છે? તો એજ્યુકેશન પહેલા જણાવી દઉં. બીજી પણ ઘણી બધી માહિતી જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની હોય છે ફોર્મ ભરતી વખતે. તો એ બધી માહિતી ખાસ કરીને તમે ધ્યાનમાં રાખવું. એ બધું તમારે લાગુ પડતું હોય તો જ તમારે ફોર્મ ભરવું, બાકી તમારે ફોર્મ ન ભરવું. ખાસ કરીને ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હોય છે કે આપણે ફોર્મ ભરી દેવી, પણ ખાસ કરીને PSCમાં ફોર્મ ભરતી હોય તો તમારે થોડીક માહિતી ધ્યાનમાં રાખવી જરૂરી છે, તો જ તમે ફોર્મ ભરી શકો છો. અહીંયા બહુ બધી માહિતી તમને આપેલી છે, પણ તો પણ હું તમને થોડી ઘણી માહિતી બધી ડિટેલમાં સમજાવી દઉં. પહેલા અહીંયા ગ્રેજ્યુએશન માંગેલું છે, પોઝિશન ઓફ બેચલર ડિગ્રી. તો કોણ ફોર્મ ભરી શકે? તો એન્જિનિયરિંગ વાળા, પછી ટેકનોલોજી ઇન ઇલેક્ટ્રોનિક્સ વાળા અને એન્ડ કોમ્યુનિકેશન, આવી રીતના એક પોસ્ટ છે જે વિદ્યાર્થી મિત્રો ગ્રેજ્યુએશન કરેલું છે એને ચાલે છે. ઇલેક્ટ્રોનિક એન્ડ ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ, 4 વર્ષનો જે કોર્સ આવે છે એ. આટલા વિદ્યાર્થી મિત્રો જે ગ્રેજ્યુએશન કરેલું હોય આ બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. હવે આની જોડે જોડે તમારે જે છે એ બીજી માહિતી પણ ખાસ કરીને ધ્યાનમાં રાખવાની જરૂર છે. એક તો પેલું અહીંયા તમે આ જોઈ શકો છો, જે આ માહિતી છે આમાંથી તમારે કાંઈ પણ ન લાગુ પડતું હોય તો તમે ફોર્મ ભરી શકો છો. બાકી જો આમાંથી તમારે કાંઈ પણ હશે તો તમે ફોર્મ નહીં ભરી શકો. સાયકોલોજીકલ, હિયરિંગ, એપેન્ડિક્સ, ફિઝિકલ કેપેસિટી ઓફ ફોર નોર્મલ વર્ક, આઈસાઇટ, આવી રીતના જે કાંઈ માહિતી છે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવું. ઉમેદવારોની માનસિક શ્રાવણ શક્તિ, એપેન્ડિક્સ, સામાન્ય કામ માટે ભૌતિક ક્ષમતા, દ્રષ્ટિ વગેરેમાં સામાન્ય હોય છે કાર્યો કરવા અંગે સંપૂર્ણ રીતે સક્ષમ હોવા જરૂરી છે. બીજું અહીંયા વિકલાંગતા વિશેની માહિતી આપેલી છે, તો આ ખાસ કરીને તમારે ફોર્મ ભરતી વખતે આ પણ ધ્યાનમાં રાખવું. આ મુજબ તમારે ફોર્મ ભરવું. અહીંયા LCA કરીને આપેલું છે, તો આ બધી માહિતી ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવી. એક વખત વિડીયો પોસ્ટ કરીને તમારે વાંચી લેવાનું, અથવા આમાં કંઈ તમારે જો લાગુ પડતું હોય તો તમે ફોર્મ નહીં ભરી શકો. એટલે ખાસ કરીને આ બધી માહિતી થોડી થોડી તમારે ધ્યાનમાં રાખવી. આવી રીતના અહીંયા માહિતી છે. અને જે કેટેગરી વાઇઝ જે છૂટછાટ મળે છે એ તો આમાં છે. જનરલ વાળા માટે છે, SC વાળા માટે, SC BC વાળા માટે, મહિલાઓ માટે જે કઈ કેટેગરી છૂટછાટ છે એ બધી અહીંયા બધી આમાં લાગુ પડે છે. એજ્યુકેશન મેં તમને જણાવી દીધું. કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે. અને બીજી તો કે જે વિદ્યાર્થી મિત્રો જે આમાં ફોર્મ ભરવા માંગતા હોય તો ખાસ કરીને તમને પરીક્ષા પદ્ધતિ તમને જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. પેલા ફી જણાવી દઉં. જે જનરલ વાળા વિદ્યાર્થી મિત્રો છે એને ₹100 ફી છે. સર્વિસ ચાર્જ અલગથી, એટલે જે કઈ ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ જે કઈ તમે ફોર્મ ભરતા હો એમાં જે કઈ અલગથી ફી થતી હોય એ થતી હોય છે. અહીંયા જે છે બીજા કોઈ કાસ્ટ વાળાનું ફોર્મ અથવા ફી ભરવાની નથી. બીજું અહીંયા તમે જોઈ શકો, ઓનલાઈન તમે ભરો તો UPI દ્વારા ફી ભરવાની, જેથી કરીને તમારે ₹1 એક્સ્ટ્રા ન આપવો પડે. બાકી તમે જો આ પણ કોઈ પણ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી તમે ફી ભરશો તો તમારે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનો રહેશે. ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે. અહીંયા આપેલું છે એટલે ખાસ કરીને તમે ધ્યાનમાં રાખજો. બીજી પરીક્ષા પદ્ધતિ જણાવી દઉં. એક જ પરીક્ષા લેવામાં આવશે. 200 ગુણની છે, 200 પ્રશ્નો છે અને સમયનો કલાક 3 છે. અને સિલેબસ નથી આપેલો પણ પરીક્ષા પદ્ધતિ આપેલી છે, તો ખાસ કરીને ધ્યાનમાં રાખજો. સિલેબસ આપેલો છે પણ ખાલી જે સબ્જેક્ટ વાળો જે હોય છે એનો આપેલો છે. બાકી તો બીજો કોઈ સબ્જેક્ટ નથી આપેલો, કોમન છે. તો એ તો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જશે. નો ખ્યાલ આવે તો નીચે કોમેન્ટ જણાવજો, તો આપણે એ પણ તમને જણાવી દઈશ. પાર્ટ A અને પાર્ટ B બે વિભાગમાં પરીક્ષા છે. પહેલી છે 80 માર્કની છે. 40% મિનિમમ લાવવાના જરૂરી છે તમારે પાસ થવા માટે. રીઝનિંગ અને ડેટા જે ઇન્ટરપ્રિટેશન છે એ 25 માર્કનું છે. ક્વોલિટેટિવ એપ્ટિટ્યુડ છે 25 માર્કનું. બંધારણ છે 15 માર્કનું અને કરંટ અફેરની GK 15 માર્કનું. ટોટલ 80 માર્કનું છે. આ સમય ટોટલમાં બધા ફિક્સ જ છે, જે અહીં આપેલો છે 3 કલાક. એ બંને પાર્ટ થઈને 40% લાવવા જરૂરી છે, એટલે તમારે 20 માર્ક લાવવા જરૂરી છે. આવી રીતના જે છે. અને 120 માર્ક છે તો એ બીજી પાર્ટ B માં છે, તો એમાં જે સબ્જેક્ટ વાળું છે ટોટલ 120 માર્કનું MCQ જ લેવા છે બધી. 40% મિનિમમ છે. અહીં 120 માર્કનું છે ટોટલ સબ્જેક્ટ વાળું. એમાં ટોટલ 10 જેટલા સબ્જેક્ટ વાળા વિષયો આપેલા છે. તો આ ખાસ કરીને આ સબ્જેક્ટ વાઇઝ તમારે નોટ બનાવી લેવી, તો તમારે લાગુ પડશે. અને આપણી ચેનલમાં બુક રિવ્યુ આવતા હોય છે. જો આની કાંઈ પણ બુક માર્કેટમાં આવશે તો ખાસ કરીને તમારે આપણી ચેનલમાં રિવ્યુ
આવી જશે. એટલે ચેનલમાં જોડાઈ રહેજો. વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરી આપજો. તમારા મિત્રોને એજ્યુકેશન લાગુ પડતું હોય તો આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેને પણ ભરતી વિશેની માહિતી મળતી રહે. ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો ઇલેક્ટ્રોનિક કમ્પાઉન્ડ ડિવાઇસ અને સર્કિટ એવી રીતના ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આપેલું છે. પછી ઇલેક્ટ્રોનિક નેટવર્ક વિશે કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, કોમ્યુનિકેશન એપ્લિકેશન, માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર્સ, પછી કોમ્પ્યુટર નેટવર્ક, પછી એસેન્શિયલ ઓફ નેટવર્ક સિક્યુરિટી, વેબ ટેકનોલોજી, એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટ અને કરંટ ટ્રેડમાં જે ચાલતું હોય એટલે કરંટ અફેરને લગતી માહિતી. આવી રીતના એક આ સિલેબસ છે જે પાર્ટ બી નું આપેલો છે. પાર્ટ એ નું નથી આપેલો, પણ પાર્ટ એ નું જે છે જનરલ જ છે. આપણે જે રીઝનિંગના પછી ગણિતના બધા જે આવે છે એ બંધારણ અને જીકે અને કરંટ અફેર. જીકે માં ઇતિહાસ, ભૂગોળ બધું આવી જાય છે, એટલે ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. આવી રીતના સિલેબસ વિશે માહિતી હતી, પરીક્ષા પદ્ધતિ વિશે માહિતી હતી. ફોર્મ ભરવાનું ચાલુ છે તો ખાસ કરીને તમે ફોર્મ ભરી દેજો. બીજી કાંઈ પણ માહિતી તમારે જોતી હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, અથવા જે છે એ તમે બીજી માહિતી પણ બીજા વિડીયોમાં તો કોઈ પણ માહિતી તમે જણાવી શકો છો. બુક લિસ્ટ વિશે માહિતી તમારે જોતી હોય તો આનો પણ આપણે બુક લિસ્ટનો વિડીયો આવી જશે આપણી ચેનલમાં, તો ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરી આપજો, ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. બીજા કાંઈ પણ પ્રશ્નો હોય અથવા જનરલ જીકેનું જે મેં તમને અહીંયા જણાવ્યું તો એનું આપણે બુક લિસ્ટ જો 2025 નું તમારે જોતું હોય તો એ તમને આપણે ક્લાસ 3 બુક લિસ્ટમાં મળી જશે. બધી માટે અલગ અલગ બુક રિવ્યુ આપણી ચેનલમાં આવતો હોય છે, એ પણ તમને જણાવી દઉં. જેમ કે રીઝનિંગ, તો રીઝનિંગ માટે આપણે હમણાં તાજેતરમાં 2026 બુક એનો રિવ્યુ કરેલો છે, ગણિતનો કરેલો છે, વર્ડ બોક્સનો, યુવાનો પણ કરેલો છે, બંધારણનો ક્લાસ 3 ની યુવાની જે આવી છે એ તમારે કરવાની છે, તો એનો પણ આપણે રિવ્યુ કરેલો છે, તો એ બધા તમે જોઈ શકો છો. કરંટ અફેર માટે, જનરલ નોલેજ માટે તો જે કોમન બુક આવતી હોય છે એ તમારે ખાસ કરીને કરી લેવી. આવી રીતના છે. બીજો ડિટેલમાં વિડીયો આવી જશે બુક લિસ્ટનો, એટલે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરેલા છે તો એને સારામાં સારી તૈયારી થઈ શકે. આવી રીતના માહિતી હતી, અને વિડીયો ગમે તો લાઈક કરી આપજો, અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.